આજરોજ તારીખ 20/12/2025ના રોજ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ પદના 5 ઉમેદવારો હતા, જેમાં પ્રમુખ પદે પંકજ રાઠોડ ચૂંટાઈ આવ્યા છે, ઉપપ્રમુખ પદે ભરતસિંહ બિહોલ તેમજ રાજુભાઈ ભરવાડ ચૂંટાઈ આવ્યા હતા, તેમજ ખજાનચીમાં કુરીતુ મકવાણા, લાઇબ્રેરીમાં હર્ષરાજ ઝાલા, સેક્રેટરી ભૂપેન્દ્ર પટેલ, જોઈન્ટ સેક્રેટરીમાં હિતેશ પરમાર અને ધવલ રાવલ તેમજ LRમાં રાઠોડ, નિધિ કારોબારીમાં સોલંકી પ્રિયંકા, ઠક્કર ચાંદની, ડુંગરાની નેત્રી, નકુમ અર્ચના, સોલંકી પારુલ, પંચાલ રાજલ, પારેખ રમેશ, ઠાકોર યોગેશ, વાઘેલા જસવંતસિંહ, વાઘેલા ગૌરવ, શાસ્ત્રી મિતેશ, રાવલ નીરવ, ચંપાવત ગજેન્દ્રસિંહ કારોબારી ચૂંટાઈ આવ્યા હતા. કોર્ટ પ્રાંગણમાં સર્વ હોદ્દેદારોના સન્માનમાં ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી, તેમજ ઢોલ નગારા સાથે જીતેલા તમામ ઉમેદવારોનું સન્માન કરી જીતની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે ચૂંટાયેલા પંકજ રાઠોડે સર્વે હોદ્દેદારોને મતદાન કરવા સર્વ વકીલ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ નિષ્પક્ષ ચૂંટણી યોજી તટસ્થ રીતે પરિણામ જાહેર કરનાર ચૂંટણી કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ જયવંતસિંહ જાડેજા, એડવોકેટ, દેશનો ધબકાર, ન્યૂઝ તંત્રીશ્રી.